Namaskar and welcome to the second session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે યુનિટ 4 નવી નાણાકીય સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે લાસ્ટમાં OTCEI ઓવર ધ કાઉન્ટર સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા વિશે વાત કરી અને હવે આ સેશનમાં આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા NSEI વિશે વાત કરવાની છે. આ જે NSEI છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, ઇટ ઇઝ ફર્સ્ટ ડિમટીરિયલાઇઝડ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. પહેલું ડીમટીરિયલાઇઝ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે આ NSEI, કે જે કમ્પ્યુટર, સેટેલાઇટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા રોકાણકારો મારફત સમગ્ર ભારતમાં શેરની લેવડ દેવડ કરવા માટે જે છે એ વિકસાવવામાં આવેલું એક નેશનલ લેવલનું સ્ટોક એક્સચેન્જ છે, રાષ્ટ્રવ્યાપી શેર બજાર છે. આ શેરબજારની જરૂર શા માટે? ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે ખરીદ વેચાણ થાય શેરનું, એવી તો એટલા માટે કારણ કે શેરબજારમાં જે છે અમુક ખામીઓ જોવા મળે, જેમ કે સોદાની પતાવટમાં ટાઈમ લાગે, રાહ જોવી પડે, કિંમત બાંધણી, પછી પારદર્શિતાનો અભાવ. તો આ બધી જે શેર માર્કેટની જે એક ડ્રોબેક્સ હતા, જે મર્યાદાઓ હતી, એને નિવારવા આવું ફર્સ્ટ ડિમટીરિયલાઇઝડ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, કે જે કમ્પ્યુટર, સેટેલાઇટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં શેરની લેવડ દેવડ સમગ્ર ભારતમાં રોકાણકારો મારફત થઈ શકે છે. NSEI લિમિટેડ જે છે એ 1956ના કંપની ધારા અંતર્ગત 27 નવેમ્બર 1992ના રોજ IDBI, ICICI, IFCI, FIC, LIC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, કેપિટલ માર્કેટ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફિનાન્સ એટલે કે ILF દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે. 1992માં NSEI લિમિટેડની સ્થાપના થયેલી હતી 1992માં. મતલબ OTCEI જે છે એના પછી OTCEIની સ્થાપના જે છે એ થઈ હતી 1989માં, 1989માં, અને NSEIની સ્થાપના થઈ 1992માં. સો NSEI ઇઝ ધ ન્યુઅર વન. NSEI લિમિટેડ જે છે એ 26 એપ્રિલ 1993થી ભારત સરકારનું માન્ય સ્ટોક એક્સચેન્જ છે. સ્થાપના 1992માં થઈ હતી, પણ એને માન્યતા અને એ કાર્યરત થવાની જે તારીખ છે એ છે 26 એપ્રિલ 1993. NSEI જે છે એક મોડલ સ્ટોક એક્સચેન્જ તરીકે કાર્ય કરે છે અને બહુ જ ઝડપથી રાષ્ટ્રીય સ્તર ઉપર પરિવર્તનો કરેલા છે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાએ, કે જેમાં સ્ક્રીન આધારિત નિર્ધારિત જગ્યા વગર જામીનગીરીના વેચાણની કામગીરીનો સમાવેશ થાય છે. બજાર હોય, માર્કેટ હોય, તો એમાં કેમ ખરીદનાર અને વેચનારે ભેગું થવું પડે ફિઝિકલ માર્કેટમાં વસ્તુ લેવા માટે, પણ ઓનલાઈન ખરીદ વેચાણ કરીએ તો એમાં જે છે એ આપણે ખરીદનાર અને વેચનારને ભેગું ન થવું પડે. તો એ રીતે NSEI જે છે એ પણ સ્ક્રીન આધારિત કોઈ જગ્યાની જરૂરિયાત વિના જામીનગીરીના વેચાણની કામગીરી કરે છે અને એના લીધે રાષ્ટ્રીય સ્તરે વ્યવહારોની પારદર્શિતા, કાર્યદક્ષતા અને સમાનતા જોવા મળે. NSEI જે છે એ બે અલગ અલગ રીતે કામ કરે છે. એ કઈ બે અલગ રીત? તો એક WDM હોલસેલ ડેબિટ માર્કેટ અને બીજું કેપિટલ માર્કેટ. આ બંને અલગ અલગ રીતે કામ કરે છે. હવે એ બંનેમાં ડિફરન્સ શું? તો જે હોલસેલ ડેબિટ માર્કેટ છે, WDM જે છે, એમાં સરકાર સાથે સંબંધિત સાધનોનું વેચાણ થાય. હવે સરકાર સાથે સંબંધિત સાધન એટલે કયા? તમે ઇકોનોમિક્સમાં કે ક્યાંક ક્યાંક આવ્યું હશે, શેર માર્કેટ રિપોર્ટમાં ઇંગ્લિશમાં પણ આવ્યું હશે. સરકારી જામીનગીરી, પબ્લિક સેક્ટર યુનિટ્સ એટલે કે PSU બોન્ડ, યુનિટ 64 UTI, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ, આ બધાનો સમાવેશ થાય સરકાર સાથે સંબંધિત સાધનો. તો એનું વેચાણ જે છે એ હોલસેલ ડેબિટ માર્કેટ WDMમાં થાય. અને બીજી કાર્ય કરવાની રીત છે NSEIની કેપિટલ માર્કેટ એટલે કે CM. કેપિટલ માર્કેટ જે છે એમાં સરકાર સાથે સંબંધિત સાધનનું વેચાણ નથી થતું, એ WDMમાં થાય છે. CMમાં કેપિટલ માર્કેટમાં ઇક્વિટી અને દેવાનું વેચાણ થાય છે, એટલે કે ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સનું વેચાણ થાય છે. સો ઇન these two ways NSEI operates WDM and CM. WDM is related with government related securities and CM is related with equity and debenture securities. આ બજાર જે છે NSEI, એમાં વ્યક્તિગત રોકાણ અને કંપની સ્વરૂપના રોકાણ બંનેનું કામકાજ અને ખરીદ વેચાણ થાય છે.
અને કંપની સ્વરૂપના વેચાણકર્તાનું કામકાજ જે છે એ હોવાથી જુદી જુદી સ્ક્રિપ્ટમાં કામગીરી વધે અને ખરીદનાર વેચનાર ડીલરનું નેટવર્ક અને ટૂંકા સેટલમેન્ટનો પ્રવાહ પણ મળે છે. NSEIમાં જે પહેલાં હોલસેલ ડેબિટ માર્કેટ WDM છે એની શરૂઆત થઈ હતી, એની કામગીરી શરૂ થઈ અને આફ્ટરવર્ડ્સ કેપિટલ માર્કેટ એટલે કે ઇક્વિટી અને દેવાના ખરીદ વેચાણનું કામકાજ શરૂ થયું. એટલે પહેલાં WDMની જ શરૂઆત થઈ હતી અને પછી લેટર ઓન CM કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઈ. સો આટલું જ જે છે એ NSEI વિશે આપણે જાણવાનું હતું. NSEI ટોપિક બહુ જ વાઇડ છે, એમાંથી કદાચ ઘણું બધું તમે એની ટર્મ્સ ને અમુક વસ્તુઓ જે છે તમારે સ્ટોક માર્કેટ રિપોર્ટમાં ઇંગ્લિશમાં આવે છે, બટ ફોર અવર ફિનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ એઝ ફાર એઝ કન્સર્ન FM ઇઝ કન્સર્ન, આપણે જે છે એ NSEI વિશે બહુ જ આ બેઝિક નોલેજ જ મેળવવાનું હતું કે એની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે એ વર્ક કરે છે અને કયા બે વિભાગોમાં એ કામગીરી કરે છે અને કયા પ્રકારની સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ ત્યાં કરવામાં આવે છે. That is all information we need to know as a student of financial management. Fine. તો અહીંયા નવી નાણાકીય સંસ્થાઓ અંતર્ગત પોઈન્ટ નંબર જે 6 છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, એ પણ પૂરો થાય છે. એન્ડ નાવ આપણે જે છે NSDL નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વિશે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. ટિલ દેન થેન્ક યુ. અને જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરીઝ હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. Thank you.